મિત્રો કેમ છો? લંડ ઠંડા તો નથી થઈ ગયા ને? આપ મિત્રો માટે આજ લાવ્યો છું હું મારા મિત્ર અનિલની કથા, જેમાં એણે એની ભાભી જલ્પાની ચૂત લીધી હતી. વાંચો ઇન્ડિયન હોટ જલ્પાની ચુદાઈની કથા ખુદ અનિલના શબ્દોમાં. 2 વર્ષ પહેલાની વાત છે. હું એક લગ્નમાં જામનગર ગયો હતો. મારા મમ્મી પપ્પા અને બહેન બીજા લગ્નમાં રાજકોટ ગયા હતા અને એટલે હું એકલો જ આવ્યો હતો. મને અહીં લગ્નમાં મારો પિતરાઈ મુકેશ અને એની પત્ની જલ્પા મળ્યા. જલ્પા એક સેક્સી છોકરી હતી અને અમે કાયમ વાતો કરતા કે આ ઇન્ડિયન હોટ છોકરી કઈ રીતે આ સીધા સાદા મુકેશને મળી ગઈ. રાત પડી અને હું સુવાની જગ્યા શોધવા લાગ્યો. ઘરો તો બૈરા અને છોકરાઓથી ફૂલ થયા હતા. મેં માંડવામાં જ ગાદલો નાખ્યો અને લેપટોપના ઇયરફોન ભરાવીને હું લાંબો પડ્યો. ત્યાં જ બાજુમાં હલચલ થઈ. મેં જોયું કે ઇન્ડિયન હોટ જલ્પા ભાભી જ હતા અને ગાદલો નાખતા હતા. મેં પૂછ્યું, કેમ અહીં? જલ્પા ભાભી બોલી, માસીએ પતિ પત્નીઓને અલગ અલગ સુવા કહ્યું છે. હું તો અહીં તમારી બાજુમાં જ ઊંઘીશ. રાત્રે લગભગ 2 થયા હશે અને બધા ગરબા રમીને થાકી ગયા હતા એટલે ફટફટ ઊંઘવા લાગ્યા. માંડવાની લાઇટ પણ કોઈએ હમણાં જ બંધ કરી. મારી આંખો પણ ઘેરાવા લાગી. ત્યાં જ મને લાગ્યું કે મારા ઉપર કોઈ જીવડું ચાલતું હોય. મેં હાથ માર્યો. અરે આ તો જલ્પા હતી. મેં એનો હાથ હટાવ્યો. મને એમ કે કદાચ ભૂલથી આવી ગયો હશે ઊંઘમાં. અડધા કલાક પછી પાછો હાથ ત્યાં જ આવી ગયો અને હવે તો ઝાંગને બદલે લંડ સુધી પહોંચી ગયો હતો. મેં જલ્પાનો હાથ પકડી લીધો. ઇન્ડિયન હોટ ભાભી આંખ ખોલીને મારી સામે જોવા લાગી. મેં કહ્યું, શું થયું? જલ્પા બોલી, કંઈ નહીં. મેં કહ્યું, તમારો હાથ. જલ્પા બોલી, અનિલ એ તો હું જ અડકતી હતી. મને આશ્ચર્ય થયું. એ આગળ બોલી, મને તમારા ભાઈ તૃપ્ત નથી કરી શકતા. એ તો લંડ પણ અડકવા નથી દેતા. કહે છે બીજાના ગુપ્ત અંગોના અડાય. તમે જ કહો અનિલ, મને તો હવે ગુંગળામણ થાય છે. અહીં 2 દિવસ તમારી સાથે મજા લઈ લેવા દો મને. મેં કહ્યું, અહીં કોઈ જોઈ જશે. ઇન્ડિયન હોટ ભાભી બોલી, કાલે પબ્લિક ઓછી હશે કેમ કે બપોરે લગ્ન છે એટલે. આપણે રાત્રે સ્ટોરમાં મળીએ. બીજા દિવસનો મને પણ બહુ ઇંતેજાર હતો કેમ કે સવારથી જ જલ્પા ભાભી મને ઇશારા અને નખરા દેખાડી રહી હતી. મારી સવારની ચા અને સાંજનો નાસ્તો પણ એ જ લઈ આવી હતી. આખરે રાત પડી. હું મારી ગઈકાલની જગ્યા પર જ લાંબો થયો અને ભાભી પણ થોડીવાર બાદ આવી ગઈ. બધા સૂઈ ગયા બાદ મને ભાભીએ કાનમાં કહ્યું, તમે આગળ જાઓ, હું આવું છું. હું ઉઠીને આમ તેમ જોઈને સ્ટોરમાં ગયો. અહીં ઘઉંની ગુણો પડેલી હતી અને બાજુમાં એક પ્લાસ્ટિકનો પાથરણું પણ હતું. 4-5 મિનિટ બાદ આ સેક્સી ઇન્ડિયન હોટ ભાભી પણ આવી ગઈ. આવતાવેંત એ મને ગળે લાગી ગઈ અને મારા હોઠ પોતાના હોઠ સાથે ભીંચીને સેક્સી કિસ આપવા લાગી. મારો લંડ બહુ જ કડક થઈ ગયો અને મને ટ્રેક પેન્ટમાં પણ ભીંચ વર્તાવા લાગી. ભાભી મસ્ત રીતે મને વળગેલી જ રહી અને બીજા હાથ વડે પોતાના કપડાં ઉતારવા લાગી. આ સેક્સી ભાભીનો બ્લાઉઝ ખુલતા જ એના સેક્સી સ્તન મસ્ત લાલ કલરની બ્રામાં દેખાવા લાગ્યા. મારો હાથ તરત જ ભાભીના સ્તન પર પહોંચી ગયો અને હું એમને દબાવવા લાગ્યો. મારો લંડ બહુ જ કડક થઈ ગયો હતો. ભાભીએ હવે ધીમે રહીને પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા અને આ ઇન્ડિયન હોટ શરીર અંધારામાં પણ જાણે કે જગારા મારવા લાગ્યો. મેં ધીમે રહીને જલ્પા ભાભીની ચૂત પર હાથ ફેરવવા માંડ્યો અને યુહા હો અનિલ ચાલને, હું બહુ ઉત્તેજિત છું એવું બધું બોલવા લાગી. મારા કપડાં દૂર કરીને ભાભી હવે મારા લંડને મસ્ત થાઈ મસાજ આપવા લાગી. લંડ સંપૂર્ણ કળાએ ખીલેલા મોરની જેમ નાચી રહ્યો હતો અને એને પણ હવે ચૂતના દ્વારમાં એન્ટ્રી લેવાની તાલાવેલી લાગી હતી.
મેં હવે ભાભીને ત્યાં ઘઉંની ગુણ પર બેસાડી દીધી અને એના પગ પહોળા કરી દીધા. અંધારામાં મને બરાબર દેખાતું નહોતું એટલે ભાભીએ મારો લંડ હાથમાં લીધો. મેં હથેળીમાં થોડો થૂંક લઈને લંડની ટોચ પર લગાવ્યો. ભાભીએ લંડને એની મંજિલ સુધી મૂકી દીધો. જલપા ભાભીની ચૂત મસ્ત લીસી હતી એવું મારા લોડાએ તરત જ મહેસૂસ કરી લીધું. મેં ધીમે રહીને એક ઝટકો માર્યો અને લંડ ધીમેથી આ ઇન્ડિયન હોટ ચૂતના પાણી માપવા માંડ્યો. ભાભીએ એક હળવી ચીસ જેવું પાડ્યું અને હું કંપવા લાગ્યો. બેન્ચોદ કંઈક કાઠિયાવાડી બાપાઓ ઉઠી ગયા તો ગાંઠ તોડી નાખશે. પણ કદાચ લગ્નની થાક અમારા બેઉ સિવાય બધાને લાગી હતી. ભાભી મને હોઠોથી હોઠો લગાવીને હજી એક વખત મસ્ત ચુંબન આપવા માંડી. મેં મારા લંડને હવે થોડી તીવ્રતાથી ચૂતની અંદર બહાર કરવા માંડ્યો. જલપા ભાભી મને ચુંબન પર ચુંબન આપતી હતી અને સાથે સાથે ઓહા હોહ એમ બોલતી હતી. એના આવા બોલવાથી મને પણ વધુને વધુ પનારો ચઢવા લાગ્યો અને મેં હજી જોરથી એની ચુદાઈ કરવા માંડી. રાતના શાંત વાતાવરણમાં ચૂત અને લંડની પહડાટનો સંગીત વાગી રહ્યો હતો જાણે કે ફચફચ. જલપા ભાભી પોતાની ગાંડને ગુણીના ટેકા ઉપર જ આગળ પાછળ કરતી હતી અને લંડને વધુ અને વધુ મસ્તીથી ભોગવતી હતી. મેં લગભગ 10 મિનિટ સુધી ભાભીની ચૂતની અંદર લંડને અંદર બહાર કર્યો હશે. ઉનાળો હતો અને સ્ટોરરૂમમાં લાઇટ પણ નહોતી અને ઉપરથી આ ચુદાઈ અમને બેઉને પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને અમે બેઉ એના વડે રેબઝેબ થઈ ગયા હતા. ભાભી અને મારા બેઉના શ્વાસ હવે ફાસ્ટ ચાલવા માંડ્યા હતા અને હું ભાભીને કમરેથી કચકચાવીને પકડીને હવે એમની ચૂતની અંદર છેલ્લા પ્રહાર આપી રહ્યો હતો. ભાભી પણ મારા વાળમાં હાથ ફેરવતી હતી અને વચ્ચે વચ્ચે મારું માથું ઊંચું કરીને કિસ આપતી હતી. એ પણ મસ્ત ચુદાઈનો એક પળ મોજથી લઈ રહી હતી. મારો લંડ હવે શિખર તબક્કે હતો. મેં ભાભીને પૂછ્યું કે અંદર કાઢી નાખું ઇન્ડિયન હોટ. ભાભી બોલીના હમણાં તમારા ભાઈ મને અડતા નથી, પ્રોબ્લેમ થઈ જશે. અને એણે ચૂતમાંથી લંડ હળવે રહીને બહાર કાઢી નાખ્યો. એ મારા લંડ પાસે બેસી ગઈ અને લંડ પકડીને પોતાના બે મોટા સ્તન વચ્ચે મૂકીને હલાવવા લાગી. લંડ ઉત્તેજિત હોવાથી 1 મિનિટમાં જ ઇન્ડિયન હોટ ભાભીના બેઉ સ્તન પર વીરેની મલાઈ નીકળી ગઈ. ભાભીએ ત્યાં પડેલા એક કાગળ વડે સ્તન સાફ કર્યા અને અમે બેઉ જણા વારાફરતી જાણે કંઈ જ ના બન્યું હોય એમ જઈને સૂઈ ગયા. જલપા ભાભી મને છેલ્લા અઠવાડિયાથી ફોન કરે છે. ઈચ્છા થઈ છે કે એના ઘરે જઈને એની ચૂત બજાવી.